પાઇપને તમે આગળના છેડાથી નાનો ટુકડો કાપી લેવો. મેં ઓલરેડી કાપીને રાખેલો જ છે. હવે આ પાઇપના ટુકડાને આપણે ફુગ્ગાની અંદર ભરાવવાનું છે. તમે જોઈ શકો છો કે ફુગ્ગાને અંદર આપણે પાઇપને ભરાવી દીધું છે. હવે ફુગ્ગાનો જે આગળનો થોડો છેડો બાકી રહ્યો છે તેને પાઇપના બીજા છેડે આ રીતે ફિટિંગમાં લગાવી દઈશું અને ત્યારબાદ તે ફુગ્ગાને ફાટે નહીં તે રીતે તમે જોઈ શકો છો આકાર બન્યો ને એ આકારમાં આપણે એને સેટ કરી અને તેના પર સેલો ટેપને લગાવી દઈશું. બહારથી તૈયાર આવા પીપુડા લાવીશું નહીં. આવી રીતે ઘરે જ પીપુડું બનાવી